પ્લસ એમ્બલ હાઉસમાં એન્ટર થતાં જ વેસ્ટિબ્યુલ એરિયા આવે છે. વેસ્ટિબ્યુલ એરિયાની જે સાઇઝ જે છે એ છે 5 ફૂટ બાય 4 ફૂટ 10 ઇંચ. સરસ મજાની સાઇઝ અહીંયા આપવામાં આવેલી છે અને સારી રીતે તમે યુટિલાઇઝ કરી શકો છો. હવે આપણે વાત કરવાના છે લિવિંગ રૂમ પ્લસ બાલ્કની અને કિચન અને ડાઇનિંગ એરિયા વિશે. તો મિત્રો આ છે લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયા. લિવિંગ એન્ડ ડાઇનિંગ એરિયાની જે સાઇઝ જે છે એ છે 19 ફૂટ બાય 18 ફૂટ. આ સરસ મજાનો તમારો લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયા આવી જશે. અહીંયા પણ તમે ટીવી અરેન્જ કરી શકો છો, અહીંયા પણ કરી શકો છો. સરસ રીતે ફર્નિચર કરવામાં આવેલું છે. લિવિંગ અને ડાઇનિંગ એરિયા જ્યારે પણ મોટો હોય એટલે બહુ જ જાયન્ટ લાગતું હોય છે આપણને આ ઘર. તમે જોઈ રહ્યા છો કે જેવો હોલમાં તમે એન્ટર થશો એટલે બહુ જ મોટી સ્પેસ તમને જોવા મળી રહી છે. હવે વાત કરીશું બાલ્કનીની. બાલ્કનીની સ્પેસ પણ એટલી જ મોટી છે. તો આ છે બાલ્કની. બાલ્કનીની જે સાઇઝ જે છે એ છે 19 ફૂટ બાય 5 ફૂટની બાલ્કની તમારી રહેશે. સરસ મજાની બાલ્કની અહીંયા આપવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2 ચેર રાખી શકો છો, હિંચકો લગાવી શકો છો અને સરસ મજાનું ઇવનિંગ અને મોર્નિંગ એન્જોય કરી શકો છો. પ્લસ અહીંયા આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે તમને 4 સાઈડ ઓપન વ્યૂ મળવાનો છે. તમે જોઈ રહ્યો છો કે આ બંગલો જ છે સામે, તો થયું ને ઓપન વ્યૂ. પ્લસ ગુડાનું ગાર્ડન આવશે. પ્લસ આગળ જે રોડ છે એના પાછળ પણ તમને જગ્યા મળવાની છે જેથી તમને ઓપન વ્યૂ મળવાનો છે. એટલે 4 સાઈડ ઓપન વ્યૂ છે. વિઝિટ કરશો તો વધારે ખ્યાલ આવશે. હવે આપણે વાત કરીએ કિચન વિશે. તો આ છે કિચન એરિયા. કિચન એરિયાની જે સાઇઝ જે છે એ છે 13 ફૂટ 9 ઇંચ બાય 8 ફૂટનું તમારું કિચન રહેશે. પ્લસ સ્ટોર રૂમ રહેશે. આવી રીતે એક સરસ મજાનું કિચન આવી જશે. અહીંયા તમે જોઈ રહ્યા છો આવી રીતે તમારું પ્લેટફોર્મ આવી જશે. ઉપર સ્ટોર કરી શકો, નીચે સ્ટોર કરી શકો. પ્લસ અહીંયા પણ તમે સરસ મજાની રીતે ફ્રીજ વગેરે, ઓવન વગેરે એવું પણ તમે રાખી શકો છો. અહીંયા પણ રાખી શકો છો. આ જે વોશ એરિયાની જે સાઇઝ છે ને એ છે 6 ફૂટ બાય 8 ફૂટનું તમારો વોશ એરિયા રહેશે. એ તમે જોઈ શકો છો કે અહીંયા પણ તમને પ્લેટફોર્મ આપવામાં આવેલું છે. એટલે થરગાસનમાં કદાચ આ ટીપીમાં આવું પ્લેટફોર્મ તમને જોવા મળશે. કારણ કે આ ટીપીના અંદર લક્ઝુરિયસ પ્રોજેક્ટ જો કોઈ હોય તો એ આ પ્રોજેક્ટ છે. સરસ મજાની સાઇઝ સાથે સરસ એરિયાના અંદર તમને આ પ્રોજેક્ટ મળવાનો છે. હવે આપણે વાત કરી લઈશું 3 બેડરૂમ વિશે. તો આ જે છે 3 બેડરૂમના અંદર એન્ટર થતાં પહેલાં અહીંયા આવે છે આ પેસેજ એરિયા. પેસેજ એરિયાની જે સાઇઝ છે એ છે 4 ફૂટની તમારી સાઇઝ રહેશે. પ્લસ આ છે કોમન ટોયલેટ જેની સાઇઝ આપવામાં આવેલી છે 4 ફૂટ 6 ઇંચ બાય 6 ફૂટનું તમારું કોમન ટોયલેટ રહેશે. હવે થોડા આગળ આવીશું તો સૌથી પહેલો આ છે માસ્ટર બેડરૂમ. આ છે માસ્ટર બેડરૂમ અને આ છે ચિલ્ડ્રન રૂમ. તો આ માસ્ટર બેડરૂમની મુલાકાત કરીએ. આ જે બેડરૂમ છે એ બેડરૂમની ખાસ વાત એ છે કે અહીંયા તમારું સરસ કપડાં માટેનું સ્ટોર આવી જશે. જે મારાથી અત્યારે ખુલતું નથી, કંઈ વાંધો નહીં, તમે વિઝિટ કરશો તો જાતે ખોલી દેજો. હા યાર. પ્લસ અટેચ ટોયલેટ આપવામાં આવેલું છે. એટલે શું થશે કે જે સ્પેસ અહીંયા આપવામાં આવેલી છે ને એ અહીંયા તમારા કપડાં રહી જશે. બીજું પણ તમારે સ્ટોર કરવું હશે તો પણ તમે અહીંયા સ્ટોર કરી શકશો. અને અહીંયા તમારું અટેચ ટોયલેટ આવી જશે. હવે વાત કરી લે બેડરૂમની. આ છે બેડરૂમ. બેડરૂમની જે સાઇઝ આપવામાં આવેલી છે એ છે 14 ફૂટ બાય 11 ફૂટ 3 ઇંચનો તમારો બેડ રહેશે. પ્લસ વિન્ડો જે મેં તમને બાલ્કનીમાં કીધું 4 સાઈડ ઓપન તમને વ્યૂ મળવાના છે. એટલે વ્યૂ મળવાના જ છે. તો આવી રીતે તમે સ્ટડી ટેબલ અરેન્જ કરી શકો છો. પ્લસ અહીંયા ટીવી કેબિનેટ અરેન્જ કરી શકો છો. અહીંયા પણ જો તમારે 2 ચેર રાખવી હોય તો પણ રાખી શકો છો. એટલી સરસ સ્પેસ આપવામાં આવેલી છે. તો આ છે બાથરૂમ. બાથરૂમની જે સાઇઝ છે એ છે 5 ફૂટ બાય 7 ફૂટ 6 ઇંચ. હવે આપણે વાત કરીશું બીજા માસ્ટર બેડરૂમની. આ જે માસ્ટર બેડરૂમ છે એની સાઇઝ આપવામાં આવેલી છે 15 ફૂટ બાય 11 ફૂટ. પ્લસ અહીંયા પણ એક ખાસ વાત છે એ હું તમને પછી કહીશ. પણ અહીંયા તમે બેડરૂમમાં અંદર તમે જોઈ શકો છો આ વિન્ડો છે. બાલ્કની પેલી હતી એ જ વ્યૂ તમને અહીંયા આવવાનો છે. એટલે મતલબ અહીંયાથી તમને બંગલો દેખાવાના છે. કિંગ પીસ સાઇઝ બેડ અરેન્જ કરી શકો છો. પ્લસ આવી રીતે ટીવી કેબિનેટ અરેન્જ કરી શકો છો. અહીંયા પણ તમારું ડ્રેસિંગ આવી જશે. અને અહીંયા પણ માની લો કે તમારે 2 ચેર રાખવી હોય તો રાખી શકો અને સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકશો. આ બધું આટલું બધું બોલ્યો પણ મેન વાત કઈ તો હવે તમને બતાવીશ. અને આ જે છે ને એ છે ડ્રેસિંગ એરિયા. ડ્રેસિંગ એરિયાની જે સાઇઝ છે એ છે 5 ફૂટ બાય 7 ફૂટનું રહેશે. અને અહીંયા તમારો અટેચ ટોયલેટ આવી જશે. એટલે શું થશે, જેવા તમે અહીંયા બહાર આવો છો આ વાંકી દેવાનું અને અંદરથી કપડાં પહેરી લેવાના, સીધું બહાર આવવાનું. એટલે મતલબ એ રીતનો તમારો કોન્સેપ્ટ છે. આ જ્યારે આવી સ્પેસ તમને મળતી હોય એટલે તમારે અહીંયાનું ફર્નિચર ત્યાં જતું રહેશે. એટલે સ્પેસનું યુટિલાઇઝ થશે અને બેડ તમારો મોટો લાગશે. હવે વાત કરીએ મારા ફેવરેટ બેડરૂમની, ચિલ્ડ્રન રૂમ. કારણ કે અહીંયા જે ફ્રેમ લગાવેલી છે ને એ દરેક છોકરાઓને ગમશે એવી તમે તમારા ઘરે લગાવજો. સૌથી પહેલા આ છે ચિલ્ડ્રન રૂમ. ચિલ્ડ્રન રૂમની જે સાઇઝ આપવામાં આવેલી છે એ છે 11 ફૂટ બાય 10 ફૂટ 6 ઇંચની રહેશે. અને જે સૌથી વધારે મને ગમ્યું છે એ આ
પોર્શે. આ વસ્તુ આવી ચિલ્ડ્રન રૂમમાં આવું બધું લગાવીને બહુ મજા આવે, એટલે મને બહુ વધારે ગમ્યું. આ તમારો બેડ આવી જશે ચિલ્ડ્રન રૂમનો. ખાસ મેક શ્યોર કે તમે જ્યારે પણ તમારા છોકરાઓ માટે કંઈક સજાવતા હોય, જ્યારે એમનો બેડરૂમ, ત્યારે કંઈક નાની નાની વસ્તુઓ એડ કરજો, વધારે મજા આવશે. હવે આપણે વાત કરી લઈએ થોડી એમ્યુનિટીઝની. તો સેમ્પલ હાઉસ તો આપણે જોઈ લીધું. સેમ્પલ હાઉસ જોયા પછી જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે અહીંયા 35+ એમ્યુનિટીઝ રહેશે. પ્લસ અહીંયા જે છે એ 4 સાઈડ ઓપન રહેશે, જે સેમ્પલ હાઉસમાં મેં ઘણી વખત તમને કીધું. પ્લસ અહીંયા પર્સનલ EV પોઈન્ટ, EV ચાર્જિંગ પોઈન્ટ તમને આપવામાં આવેલો છે, એ પણ ખૂબ સારી વાત છે. -2 બેઝમેન્ટ છે, 17 ફૂટના બેઝમેન્ટની હાઇટ આપવામાં આવેલી છે, એટલે તમે હાઇડ્રોલિક પણ કરી શકો, એટલી સરસ સ્પેસ છે. એટલે બહુ બધી સ્પેસ છે અહીંયા યુટિલાઇઝ કરવામાં આવે. એ ટ્રુલી એમ કહી શકાય ને કે ટ્રુલી લક્ઝુરિયસ પ્રોજેક્ટ છે આ રહ્યો. આ પ્રોજેક્ટ જે છે એ કયા એરિયામાં આવેલો છે? તો સરગાસણ એરિયામાં આવેલો છે. આ જે એરિયા છે ને એ આગળ ગાંધીનગરની વાત કરું તો મારા 2 એરિયા સૌથી ફેવરેટ. અગર સરગાસણના પ્રોપર સરગાસણ એરિયાની વાત કરું તો સરગાસણ ખરેખર ઘણું મોટું છે. તો એમાં કઈ ટીપીમાં જવું? તો એક આ ટીપી રીઝન. બીજી જે ટીપી છે ને એ થોડી ગીચ થઈ ગઈ છે, અને આ ટીપી કેવી છે? એ સેન્ટર છે, ગાંધીનગરનું સેન્ટર છે. યસ, અહીંયાથી તમને પ્રોપર જે નવું ગાંધીનગર કહી શકીએ કે કુડાસન, જે જ્યાં તમે નવા નવા કોમર્શિયલ જોઈ રહ્યા છો એ પણ જોવા મળશે. અને ગાંધીનગર જે શાંતિ માટે વખણાય છે એ આ સાઈડ જે રોડ, એ પ્રોપર મહાત્મા મંદિર તરફ જવાનો પણ રોડ તમને અહીંયા મળી રહેશે. એટલે અહીંયા જશો તો આમ તમને સરગાસન ક્રોસ રોડ આવશે, આમ જશો તો મહાત્મા મંદિર આવશે, લીલા હોટલ ગણો, રેલવે સ્ટેશન ગણો, પછી એરપોર્ટ, SG હાઈવે, SP રિંગ રોડ, કોબા, ચાંદખેડા, અડાલજ, કોઈ પણ જગ્યાએ જવું હોય એકદમ ઇઝી. ગાંધીનગરની કનેક્ટિવિટીમાં કંઈ જ પ્રોબ્લેમ ના આવે. અને એમાં પણ જો આ ટીપી હોય તો આ કનેક્ટિવિટી થઈ ગઈ. હવે બસ આટલું જ છે. તો ફટાફટ અમને વિઝિટ કરો, કોલ કરો 7575081000 પર. અને જો આ પ્રોજેક્ટ તમને વધારે પસંદ આવ્યો જ છે તો ફટાફટ અમારી ઓફિસમાં આવો. પ્રોજેક્ટને અમે વિગતવાર તમને સમજાવીશું અને વિઝિટ કરાવીશું. તો બાય.